નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. જ્યારે આપણે ઇંગ્લિશના પેપરમાં 100 લાઇકનો ટાર્ગેટ આપેલો હતો, જ્યારે વિદ્યાર્થી મિત્રોએ 120 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દીધો છે. ખરેખર તમે જેન્યુઅન છો વિદ્યાર્થી મિત્રો કે આટલા બધા તમે આ ચેનલને સપોર્ટ કરો છો. વિદ્યાર્થી મિત્રો, એવી ડિમાન્ડ હતી કે ઇકોનોમિક્સના આઈએમપી પ્રોવાઈડ ક્યારે કરશો, તો આજે આપણે આ વિડીયોની અંદર ઇકોનોમિક્સના શોર્ટવાળા આઈએમપી પ્રશ્નો, એટલે કે તમને ખબર જ હશે કે તમે ધોરણ 12માં જે ઉપયોગ કરો છો આઈએમપી પ્રશ્નોનો, એ મુજબ મતલબ કે આઈએમપીનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા આપશો તો ડેફિનેટલી તમારા પેપરની અંદર તમને તેનો ફાયદો જોવા મળશે. તો આજે આપણે આ પ્રશ્નોનું ડિસ્કસ કરવાના છીએ. તો આવતીકાલે જે તમારે પેપર છે એના વિશે આપણે વાત કરીએ. તો એની અંદર ક્વેશ્ચન નંબર પહેલો, મેક ક્લિયર ધ મિનિંગ ઓફ ઇકોનોમિક્સ ફ્લેક્ચ્યુએશન એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ્સ ટાઈપ્સ. આર્થિક પરિવર્તનનો અર્થ સ્પષ્ટ કરો અને તેના પ્રકાર જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ સાયકલ. વ્યાપાર ચક્રનો અર્થ અને લક્ષણો જણાવો. જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશના પેપર દેવાના છે તો એના માટે એક ખાસ રિક્વેસ્ટ છે, તો કેરેક્ટરિસ્ટિક્સ છે એને ફીચર્સ અને નેચર્સ પણ કહેવાશે, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ઇન ડિટેલ્સ મોડલ ઓફ બિઝનેસ સાયકલ. નમૂનારૂપ વ્યાપાર ચક્રની વિગતો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ઇફેક્ટ્સ ઓફ ઇન્ફ્લેશન ઓન ધ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ. ફુગાવાની આર્થિક વિકાસ પરની અસરો સમજાવો. અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી કરીને હું અમુક પ્રશ્ન વધારે આઈએમપી આપીશ અને વધારે જે એના ઉપર ભાર આપું છું એ તમારે ખાસ કરીને જવાના છે, જેથી કરીને તમને એમાં ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન બેઝડ ઓન ધ કોઝ ઓફ ઇમર્જન્સ ઓફ ઇન્ફ્લેશન. ફુગાવો ઉદ્ભવના કારણોને આધારે ફુગાવાના પ્રકાર સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન બેઝડ ઓન સિચ્યુએશન. ફુગાવાની વ્યવસ્થાને આધારે તેના પ્રકાર સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ડિસ્કસ ધ ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન ઓન ડિફરન્ટ ક્લાસીસ ઓફ સોસાયટી. ફુગાવાની સમાજના જુદા જુદા વર્ગ પર અસર ચર્ચો. તો આ જે ક્વેશ્ચન છે એ અગત્યનો છે. ક્વેશ્ચન નંબર 7 છે એ આવતીકાલે તમારી પરીક્ષામાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો અર્થ, તેનું મહત્વ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 8 પણ વેરી મોસ્ટ આઈએમપી રહેશે, જે ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ઇન્ટર રિલેશન એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. આંતર પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેનો તફાવત છે, તો તફાવત પણ કંઈક અમુક પ્રકારની થિયરીમાં તમારે આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, એક્સપ્લેન ધ રેકોર્ડ્સ થિયરી ઓફ કમ્પેરેટિવ કોસ્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. રેકોર્ડનો આંતરરાષ્ટ્રીય વ્યાપારની તુલનાત્મક ખર્ચોની સિદ્ધાંત સમજાવો. તો આ પણ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, થિયરી ઓફ કમ્પેરેટિવ કોસ્ટ. આ જે અગત્યનો પ્રશ્ન આવી શકે છે, કારણ કે પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થી આ સ્કીપ કરીને જાય છે, તો આ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ બેલેન્સ ઓફ ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ. સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. વ્યાપાર તુલના અને લેણદેણની તુલનાનો અર્થ સમજાવી, લેણદેણની તુલના લક્ષણો જણાવો. તો ક્વેશ્ચન નંબર 11 છે એ પણ અગત્યનો રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, એક્સપ્લેન ધ રીઝન ઓફ ડેફિકટ ક્રિએટ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ. લેણદેણની તુલનામાં ખાધ ઉદ્ભવવાના કારણો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, સ્ટેટ ધ ઇફેક્ટ ઓફ ઇમ્બેલેન્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. લેણદેણની તુલનાની અસમતુલાની અસરો જણાવો. તો ક્વેશ્ચન નંબર 30 છે એ પણ મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, એક્સપ્લેન ધ વે ઓફ બ્રિંગ બેલેન્સ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ. લેણદેણની તુલનામાં સમતુલા લાવવાનો ઉપયોગ જણાવો. તો સમતુલા પણ અશક્યતા રહે કે સમતુલા કાં તો અસમતુલા. તો 13મો અને 14મો ક્વેશ્ચન છે, પણ મારા મત મુજબ 13મો છે એ વેરી મોસ્ટ આઈએમપી રહેશે. તો 14મો તમારે તમારા બેઝ ઉપર જોઈ લેવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, એક્સપ્લેન ધ પરચેસિંગ પાવર ઓફ પરિટી થિયરી ઇન રિસ્પેક્ટ ટુ એક્સચેન્જ રેટ. વિનિમય નિર્ધારિતનો સમખરીદ શક્તિનો સિદ્ધાંત સમજાવો. તો ક્વેશ્ચન નંબર આ જે ત્રીજો છે વિદ્યાર્થી મિત્રો, એ તમને શોર્ટના સ્વરૂપમાં પણ આવી શકે છે, TPP કહેવાશે, પરચેસિંગ પાવર પરિટી. તો આ પણ ક્વેશ્ચન છે એ અગત્યનો રહી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 16, એક્સપ્લેન ધ થિયરી ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઇઝ રિસ્પેક્ટ ઓફ એક્સચેન્જ રેટ. વિનિમય નિર્ધારિતનો માંગ અને પુરવઠાનો સિદ્ધાંત સમજાવો. તો આ જે ક્વેશ્ચન નંબર 16 છે એ પણ અગત્યનો રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 17, એક્સપ્લેન ધ ફંક્શન ઓફ
ધ એશિયન ડેવલપમેન્ટ બેંક, એશિયન વિકાસ બેંકના કાર્યો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 18, સ્ટેટ ધ ફંક્શન એન્ડ ક્રેડિટ એક્ટિવિટીઝ ઓફ વર્લ્ડ બેંક, વિશ્વ બેંકના કાર્યો અને ધિરાણ પ્રવૃત્તિ જણાવો. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર લાસ્ટ છે, ઇવાલ્યુએશન ઓફ ધ પરફોર્મન્સ ઓફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની કામગીરીનું મૂલ્યાંકન કરો. તો ક્વેશ્ચન નંબર 19 છે, એ પણ તમારે મોસ્ટ આઈએમપી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે હું આઈએમપી આપેલો છે, તો ટોટલ મારે 8 ક્વેશ્ચન આઈએમપી આપેલા છે. તો તમારે એકવાર ફરી પાછું એકવાર જોઈ લઉં કે કયા કયા ક્વેશ્ચન હું આઈએમપી બોલ્યો છું. અને આ વિદ્યાર્થી મિત્રો, મેં તમને ટોટલ અત્યારે ઓછામાં ઓછા 19 પ્રશ્નો પ્રેક્ટિસ માટે આપેલા છે. પરંતુ જો તમારે સારા માર્ક કવર કરવા હોય છે, તો તમારે તે આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ એકવાર રિવિઝન કરવું પડશે. તો તમને આ વિષય સહેલો લાગશે. ઘણા બધા વિદ્યાર્થીઓ કેટી આવે છે, તો એવી પણ વિદ્યાર્થીઓ છે, તો એને વાંચ્યા વગર જશો તો તમારે સારા માર્ક નહીં આવે. પણ જે મેં કીધું છે એ પ્રમાણે તમે કરી દેશો તો ડેફિનેટલી તમને આવડી જશે. અને જે કાલનું પેપર છે તમારા હાથમાં આવશે તો એ તમારું પેપર બહુ સારું જવાનું છે, એવી હું તમને શ્યોરિટી આપું છું. તો ખાસ એ પ્રમાણે તમારે કરવાનું છે. અને જે વિદ્યાર્થી મિત્રોને લાગે છે કે આપણે આઈએમપી કરવા છે, તો એકવાર હું ફરી પાછા આઈએમપી પ્રશ્ન બોલું છું. 7, 8, 10, 11, 30, 50, 60 અને 90. તો આ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. તમારે જો આ પ્રશ્ન તમે તૈયાર કરીને જશો તો તમને સારા માર્ક આવશે. અને આ વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વાર આવે છે, એ વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે આપણી ચેનલ લાઇક કરી દેજો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરી લેજો, અને જેથી કરીને તમને આવનાર વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પર આપણે 100 લાઇકનો ટાર્ગેટ પાછો મૂકેલો છે. જો તમે સંપૂર્ણ રીતે આ 100 લાઇકનો ટાર્ગેટ વહેલો પૂરો કરી દેશો તો તમને નેક્સ્ટ પેપર જે છે કોર્પોરેટ અકાઉન્ટ, તેના પણ મોસ્ટ આઈએમપી સમ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, બને એટલો વિડીયોને તમે મેક્સિમમ શેર કરો અને લાઇક કરો, કોમેન્ટ કરો. જેટલી કોમેન્ટ આવશે એ પ્રમાણે આપણે વિડીયો આઈએમપી બનાવવાના રહેશે. જેની જાજી ડિમાન્ડ હશે એ પ્રમાણે આપણે આઈએમપી વિડીયો તમને પ્રોવાઈડ કરશું, બનશે એટલું. અને હા, આવતીકાલના પેપર માટે તમારે સંપૂર્ણ વિશે આનું એનાલિસિસ કરીને તમારે જવાનું છે કે આઈએમપી પ્રશ્ન એ તમારે સંપૂર્ણ તૈયાર કરવાના છે. અને જો વિદ્યાર્થી મિત્રો, અને તમારે એકબીજા મિત્રને હેલ્પ કરવાની છે. જે વિદ્યાર્થી મિત્રને નથી ખબર કે આપણે આઈએમપી પ્રોવાઈડ કરીએ છીએ લાસ્ટ ટાઈમે, તો એ પણ વિદ્યાર્થી તમે આ વિડીયો એને શેર કરો, જેથી કરીને તેને સાચી માહિતી મળી રહે છે. અને એ પણ આપણો મિત્ર છે, એને પણ ફેલ થવાનો ડર લાગતો હોય તો તેને આ ફેર થવાનો ડર છે એ વહી જશે. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.